આપણે આપણી જગ્યા પર ઊભા થઈને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 48માં જોડાઈશું અને જુનિયર ક્વાયર આજે આપણે સંગ્રહની પાછળ આપવામાં આવેલા પ્રત્યુત્તરિત વાચન પાઠમાં વાચન પાઠ નંબર 37 મસીનો દિગ્વિજય, પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 37 ગીતશાસ્ત્ર 110 અને 2 આધારિત આ વાચન પાઠમાં આપણે વારાફરતી જોડાઈએ. યહોવાએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. તારી સત્તાના સમયમાં તારા લોક ખુશીથી અર્પણ થાય છે. પવિત્ર વસ્ત્ર પહેરીને અને મળસ્કાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તું આવે છે. તારી પાસે તારી યુવાવસ્થાનો ઓશ છે. વિદેશીઓ કેમ તોફાન કરે છે અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે? કે તેઓના બંધન આપણે તોડી પાડીએ,
તેમની દોરીઓ આપણી પાસેથી ફેંકી દઈએ. ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે. હું તો એ ઠરાવ જાહેર કરીશ, યહોવાએ મને કહ્યું કે તું મારો પુત્ર છે, આજ મેં તને જન્મ આપ્યો છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા દેવને માન અને મહિમા હોજો. આમીન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈશું. અને રેનિક્સભાઈ વિલ્સનભાઈ ક્રિશ્ચન તેઓને વિનંતી કરીશ, તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. પવિત્ર 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 અમારા સૈન્યોના દેવ યહોવા, પ્રભુ તમારી હાજરી, તમારી ઉપસ્થિતિ અમારી મધ્ય છે અને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમારું વચન એવું કહે છે કે જ્યાં 2 અથવા 3 તમારા નામ એકત્ર થાય છે ત્યાં પ્રભુ તમારી હાજરી છે. અને પ્રભુ, તમારી હાજરી સદા અમારી સાથે રહે છે એના માટે અમે તમારો પુષ્કળ આભાર માની લઈએ છીએ. પ્રભુ, આ સમય અમે વિશેષ કરીને આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, જેમ યોહાન 3:16 પ્રભુ તમારું વચન લખેલું છે કે આ જગત ઉપર તમે એવો પ્રેમ કર્યો કે તમે એકનો એક પુત્ર અમારે માટે આપી દીધો. અને પ્રભુ, એ વધસ્તંભના પ્રેમને માટે, એ તારણની ભેટને માટે પ્રભુ ઈસુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, એ બલિદાનને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ રોમનમાં લખેલું છે કે અમે જ્યારે પાપી હતા ત્યારે તમે અમારા પાપોને સારું એ મરણ પામ્યા. અને પ્રભુ, એ બલિદાનને માટે અને પ્રભુ એ ઉદ્ધારની ભેટને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આ જગ્યા ઉપર તમે પ્રભુ મંદિર આપ્યું છે. પ્રભુ, ઘણા વર્ષો પહેલાં પ્રભુ તમે એ મિશનરીઓને પ્રભુ આ જગ્યા પર લઈ આવ્યા. પ્રભુ, એ સુવાર્તાનું બીજ વાવવામાં આવ્યું. અને જેમ પ્રભુ તમારા વચનમાં લખેલું છે કે તમે એ વચનના બીજને વૃદ્ધિ આપી અને પ્રભુ એના ભાગ સ્વરૂપે આજે તમે આ મંડળી આપી છે. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે આ જગ્યા ઉપર તમારા નામની સ્તુતિ કરી શકીએ છીએ, આરાધના કરી શકીએ છીએ, વચનો સાંભળી શકીએ છીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારા એ જીવંત વચનોને માટે કે જે અમને અમારી માતૃભાષામાં તમે આપ્યા છે. પ્રભુ, પુષ્કળ આભાર માનીએ છીએ, વચન જીવંત છે. અને પ્રભુ, અમને પ્રભુ એ સુધારાને માટે, એ બોધને માટે, નિષેધને માટે ઉપયોગી છે. પ્રભુ, તમે એ વચન દ્વારા અમારી સાથે વાત કરો છો, વ્યવહાર કરો છો. પ્રભુ, પડી જઈએ ત્યારે પ્રભુ તમે હિંમત આપો છો, બળ આપો છો, સામર્થ્ય આપો છો. માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, એ વચન દ્વારા પ્રભુ તમે અમને માર્ગદર્શન આપો છો. પ્રભુ, અમે નિર્બળ હોઈએ, અશાંત હોઈએ ત્યારે પ્રભુ તમે વચનોથી અમને શાંતિ આપો છો, અમને શક્તિ આપો છો. પ્રભુ, તમે અમને સલામતી આપો છો. પ્રભુ, એ આશા આપો છો જ્યારે પ્રભુ અમારામાં કદાચ કોઈ બાબતમાં નિરાશા આવી ગઈ હોય. માટે પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, રાજકોટ શહેરમાં પ્રભુ તમે અમને આ જગ્યા આપી અને પ્રભુ અહીંયા આવીને અમે તમારું નામ મુક્તપણે લઈ શકીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા વચનો સમજવાને માટે, પ્રભુ તમારી વાણી સાંભળવાને માટે, પ્રભુ તમે જે અમારા જીવનમાં કાર્ય કરવા માંગો છો પ્રભુ એને માટે તમે વિશેષ કરીને મંડળી ઉપર પાળક સાહેબ અને આખું પરિવાર આપ્યું છે. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, એ પરિવાર દ્વારા પ્રભુ અમારા સાહેબ દ્વારા, એમના મુખ દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. અને પ્રભુ, જેમ તમારા વચનમાં લખેલું છે કે જે સાંભળે છે એ જીવંત વચનો એનું કલ્યાણ થાય છે. ત્યારે પ્રભુ અમે વિશેષ આભાર માનીએ છીએ. એ સાહેબના મુખ દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. અને પ્રભુ, જે અમારામાં કમી ઘટી છે પ્રભુ એ દૂર કરવાની બાબત પ્રભુ ત્યારે તમે અમને જણાવો છો ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જ્યારે ઉત્તેજનની બાબતની જરૂર હોય ત્યારે પ્રભુ તમે એ ઉત્તેજનના શબ્દો દ્વારા પ્રભુ તમે અમને ઉત્તેજન આપો છો. માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અમને પાસ્ટોરેટ કમિટી આપી છે. પ્રભુ, એ કમિટીના હરેક નિર્ણયોમાં
પ્રભુ તમે સાથે અને પાસે રહ્યા, દોરવણી આપી, માર્ગદર્શન આપ્યું, માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આ વર્ષ દરમિયાન પ્રભુ જુદા જુદા આયોજનો થઈ શક્યા, અને પ્રભુ તમે એ પાસ્ટોરેટને આગેવાની આપવાને માટે કૃપા આપી, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે વિશેષ આભાર માનીએ છીએ આજે ક્વાયરને માટે. પ્રભુ ક્વાયરમાં તમે જુનિયર ક્વાયર, સિનિયર ક્વાયર આપ્યું છે, પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ જેમ તમારા વચનમાં લખેલું છે કે તમે આત્મા અને સત્યતાથી ભજનારાઓને ગોતી રહ્યા છો, ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને જુનિયર ક્વાયર આપ્યું છે. પ્રભુ એ બાળકોને માટે, પ્રભુ એમની એ જીવન પ્રભુ નાનપણથી જ્યારે પ્રભુ તમારા સેવાને માટે એમણે પ્રભુ સમર્પિત કર્યું છે, ત્યારે પ્રભુ તમે એમની સેવાઓને આશીર્વાદિત કરી રહ્યા છો, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે વિશેષ સન્ડે સ્કૂલને માટે આભાર માનીએ છીએ, સન્ડે સ્કૂલની વ્યવસ્થાને માટે. પ્રભુ એમાં શિક્ષકોને માટે, સુપ્રિન્ટેન્ડન્ટને માટે, અને જે બાળકો અને જે માતા પિતા એ બાળકોને લાવી રહ્યા છે, પ્રભુ એ સર્વને પ્રભુ તમે તમારા વચનથી વાત વ્યવહાર કરો છો, એ વાર્તા દ્વારા પ્રભુ તમે એ બાળકોમાં કાર્ય કરો છો, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે જુવાનો માટે આભાર માનીએ છીએ. મંડળીમાં પ્રભુ તમે જુવાનો આપ્યા છે, અને પ્રભુ એ જુવાનીના દિવસોમાં એ સર્જનહારનું સ્મરણ કરવું, ત્યારે પ્રભુ તમે અમને એ યુથ ફેલોશિપ આપી છે, એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ એ ફેલોશિપમાં એ બાઇબલ સ્ટડી દ્વારા, એ આરાધના દ્વારા પ્રભુ હરેક જુવાનોમાં પ્રભુ તમે કાર્ય કરી રહ્યા છો, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે આ સમય આભાર માનીએ છીએ મહિલા સંગતને માટે. પાછલા દિવસોમાં જે કેમ્પ રાખવામાં આવ્યો, અને પ્રભુ એમના જે આયોજનો આ વર્ષમાં રહ્યા, પ્રભુ એમાં તમે સફળતા આપી, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ સિનિયર સિટીઝનની સંગતને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ એ મહિનામાં એક વખત પ્રભુ જ્યારે તમારી સ્તુતિ આરાધના કરવા, પ્રભુ તમારા વચનો શીખવા માટે એકત્ર થાય છે, પ્રભુ એ દ્વારા પ્રભુ તમે વાત વ્યવહાર કરો છો, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ પ્રભુ તમારા વચનમાં લખેલું છે કે એ હરેક સિનિયર સિટીઝન એ પ્રભુ એમના દિવસોમાં એ વૃદ્ધાવસ્થામાં રસે ભરેલા રહેશે, ત્યારે પ્રભુ તમે હરેકને બળ આપો છો, સામર્થ્ય આપો છો, સમજણ આપો છો, હિંમત આપો છો, બળ આપો છો, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ આ મંડળીને માટે. પ્રભુ મંડળીમાં હરેક પરિવારોમાં પ્રભુ તમે કાર્ય કરી રહ્યા છો, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમારું ગુજરાન ચલાવવા માટે પ્રભુ તમે ધંધો, વ્યવસાય, નોકરી પૂરી પાડી છે, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પાછલા દિવસોમાં 10મા 12માની જે એક્ઝામ હતી પ્રભુ, એમાં તમે હરેકની સાથે, હરેક બાળકોની સાથે પ્રભુ સાથે ને પાસે રહ્યા. યાકૂબ 1 અને 5 પ્રમાણે પ્રભુ તમે જ્ઞાન આપ્યું અને લખવાને માટે સહાય કરી, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માની લઈએ છીએ. પ્રભુ અમે આ સમય તમારી પાસે નમીએ છીએ, ત્યારે વિશેષ પ્રભુ અમે એ હરેક ઉલ્લંઘનને માટે પ્રાર્થના કરીએ છીએ, એ હરેક અપરાધોને માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ જે અમે બોલવા દ્વારા કર્યા, જોવા દ્વારા કર્યા, પ્રભુ અમારા કોઈ કાર્ય દ્વારા કર્યા, પ્રભુ એ સાંભળવા દ્વારા કર્યા, પ્રભુ આ સમયે માફી માંગીએ છીએ. અને પ્રભુ અમે આ સમયે નમી જઈએ છીએ, ત્યારે વિશેષ પ્રભુ તમારા પવિત્ર લોહીથી, એ વધસ્તંભના લોહીથી પ્રભુ તમે એમને શુદ્ધ કરો, પવિત્ર કરો, અને ફરીથી પ્રભુ ઊભા કરો, અને ફરી પ્રભુ તમારી કૃપામાં ચાલવાને માટે, પ્રભુ એ હરેક ટેમ્પટેશન ઉપર વિજય મેળવવાને માટે પ્રભુ તમારી પાસે કૃપા માંગીએ છીએ. ફરીથી પ્રભુ અમે અમારા સ્તુતિ, આરાધનાના અર્પણ અને એની સાથે પ્રભુ અમારી પાપોની કબૂલાત તમારા ચરણોમાં રાખતા પ્રભુ ઈસુના નામમાં, આમીન. થેન્ક યુ. આવો ફરી એકવાર આપણા પ્રભુને માન અને મહિમા આપતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 336માં જોડાઈશું. બેસીને આપણે આ ગીતમાં જોડાવાના છીએ, અને જુનિયર ક્વાયર આપણને આ ગીતમાં લીડ કરશે. બોલું પછી તુજ વાળીએ
શાસ્ત્ર બાઇબલમાં સંત માથીની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય તેના 1-11 વચનો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં સંત માથીની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 1-11 વચનો. જોનભાઈ આપણને વચન વાંચી સંભળાવશે. એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાયર લીડ કરશે. આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. માથીની લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને 1-11 કલમ. અને જ્યારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેથફગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ 2 શિષ્યને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસતા જ બાંધેલો એક ગધેડો તથા તેની જોડે બચ્ચું દેખશો. તેઓને છોડીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરી, એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે, એ નમ્ર છે તથા ગધેડા પર, હા ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુને તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું. અને તેઓ ગધેડીને બચ્ચા સુધા લાવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા, અને તે તેઓ પર સવાર થયો. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા, ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ ચાલતા તથા પાછળ આવતા લોકે પોકાર્યું કે દાઉદના દીકરાને હોશાના. પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોશાના. અને જ્યારે તે યરુશાલેમમાં આવ્યો ત્યારે તે આખા નગરે ખભડી ઉઠીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક, જે ગાલિલના નાઝરેતનો તે એ છે. આમેન. આપણે આપણી જગ્યા પર ઊભા જ રહીશું. એ જ પ્રમાણે બીજું એક વાંચન, 37મો અધ્યાય
તેના 29મા વચનથી 38મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પાના નંબર 80 ઉપર લૂકની સુવાર્તા 19મો અધ્યાય 29થી 38, અને લિયોનાર્ડભાઈને વિનંતી કરીશ તેઓ આપણા માટે આ વચનો વાંચી સંભળાવશે. લૂક 19:29થી 38 સુધી. તે બેથફગે તથા બેથાનિયા પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યા. ત્યારે તેમણે શિષ્યોમાંના બેને એમ કહીને મોકલ્યા, સામેના ગામમાં જાઓ, તેમાં પેસતા જ એક ગધેડાનું વછેરું બાંધેલું તમને મળશે. તે પર કોઈ માણસ કદી બેઠું નથી, તેને છોડી લાવો. જો કોઈ તમને પૂછે કે તેને કેમ છોડો છો, તો એમ કહેજો કે પ્રભુને એની જરૂર છે. જેઓને તેમણે મોકલ્યા તેઓ ગયા, અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે તેઓને મળ્યું. તેઓ વછેરું છોડતા હતા ત્યારે તેના ધણીઓએ તેમને પૂછ્યું, તમે વછેરું કેમ છોડો છો? તેઓ ઉત્તર આપ્યું કે પ્રભુને તેની જરૂર છે. તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને વછેરા પર પોતાના વસ્ત્ર નાખીને ઈસુને તેના પર બેસાડ્યા. તે જતા હતા ત્યારે તેઓએ પોતાના વસ્ત્ર માર્ગમાં પાથર્યા. તે નજીક જૈતુન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યા. ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયા હતા તે બધાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યો, પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય છે. આકાશમાં શાંતિ તથા સર્વોચ્ચ સ્થાનમાં મહિમા થાઓ. પ્રભુ આ વચનો સમજવાને કૃપા આપે. આમેન. આમેન. પ્રભુનો આભાર માનીએ છીએ આજની આ પવિત્ર, આનંદિત ને આશીર્વાદિત ભક્તિ સભાને માટે. ને કહે છે, રે સગળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેમની આગળ આવો. તેમ આપણે પણ યહોવાની સ્તુતિ આરાધના કરીએ અને આપણા સ્થાન ઉપર ઊભા થઈને ગીત ગાઈશું. यीशु नाम की जय जय हो, हर बात में धन्यवाद हो, અને રે શફત તેરી.
સ્તુતિ આરાધનાના અર્પણો તમારા હાથમાં સોંપી દે છે. આ ટૂંકી નમ્ર વિનંતી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. ને પણ પ્રભુની પાસે લઈ જઈએ અને આવો આ સમય આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવંત ઈશ્વર પવિત્ર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને કેટલું સુંદર એવું આ સિંહને રાજકોટ પરિવાર આપ્યું છે, અને એક પરિવાર તરીકે જ્યારે અમે એક મનના અને એક ચિત્તના થઈને તમારી પાસે જે કંઈ માંગીએ છીએ પ્રભુ, તમે તે સાંભળો છો, પ્રત્યુત્તર આપો છો, અને અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ અમારા હકમાં કરો છો. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, અત્યારે આભાર માનતા ખાસ સિંહને રાજકોટ મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ. અમારી મંડળીને તમે ખૂબ આશીર્વાદ આપો. તમારા સમયમાં યોગ્ય આગેવાનો વર્ષો તમે પૂરા પાડ્યા છે, પાડી રહ્યા છો, પાડવાના છો. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, અમારી ખાસ વિનંતી છે, જે સેવક સેવિકાઓ ભૂતકાળમાં સેવા કરી ગયા છે તેઓને તમે ખૂબ આશીર્વાદ આપજો. જે સેવક સેવિકાઓ આ વર્ષે ને ભવિષ્યમાં સેવા આપનાર છે તેઓને તમારી આગેવાની આપજો. તમારા હાથના પાત્ર તરીકે ઉપયોગમાં લેજો, અને એ દ્વારા અમારી મંડળી વૃદ્ધિ પામે, મંડળી આત્મિક રીતે વધારે ને વધારે મજબૂત બને, મંડળી તમને ગમે એવા સ્વરૂપમાં ઢળતી જાય તેવી કૃપા અમે માંગીએ છીએ. અમારી મંડળીના પ્રત્યેક કુટુંબોને, કુટુંબની પ્રત્યેક વ્યક્તિઓને તમે ખૂબ આશીર્વાદ આપજો. દરેક વડીલોને તમે સાચવજો, સંભાળજો. દરેક જુવાનોને તમે તમારા વચનમાં વૃદ્ધિ પમાડજો. અમારી બહેનોને ઘરની જવાબદારી અદા કરવા માટે જોબ કરતા હોય તો જોબમાં તમે તેઓને સહાય અને મદદ કરજો. જે વ્યક્તિઓ મંડળી કુટુંબનું નિર્વાહ માટે નોકરી ધંધો રોજગાર કરે છે તેઓને પણ તમે ખૂબ સહાય કરજો, તેઓની સાથે રહેજો, તે પણ અમે પ્રાર્થના કરી છે. જે બાળકો અભ્યાસ કરે છે તેઓને તમે જ્ઞાનવાળું મન આપો, એમના ભવિષ્યને આશીર્વાદિત કરો, અને તેઓ અમારી મંડળી ડાયોસિસને માટે, વિશ્વને માટે આશીર્વાદનું કારણ બને તેવી કૃપા તમે થવા દેજો. અમારી મંડળીની પાસ્ટોરેટ કમિટીને માટે, તેમજ મહિલા સંગતને માટે, સિનિયર સિટીઝન્સને માટે, ક્વાયરને માટે, યુથને માટે, સન્ડે સ્કૂલને માટે, જુનિયર ક્વાયરને માટે, અને પ્રભુજી જે અન્ય સેવાઓ ચાલે છે બધી જ બાબતોને માટે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. દરેક સેવાઓને તમારા નામમાં તમે આશીર્વાદિત કરજો. દરેક સેવાઓ દ્વારા મંડળી પ્રભુજી વધારે મજબૂત બને, વધારે વિશ્વાસમાં દ્રઢ બને તેવી કૃપા તમે થવા દેજો. અને એમાં જે વ્યક્તિઓ સમર્પિત સેવાઓ કરે છે પ્રભુ, તમે તેઓને ખૂબ આશીર્વાદ આપો તેવી મારી પ્રાર્થના છે. અમારી મંડળીમાં જે બાલાઓ બીમાર છે તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કોલરનભાઈને માટે, ચાર્લ્સભાઈને માટે, આર્થરભાઈને માટે, કમલેશભાઈને માટે, સુહાસિનીબેન કટારાને માટે, અભિબેન ગોહેલને માટે, કમળાબેનને માટે, વિજયાબેન ચંદાણીને માટે, કોકિલાબેન જેમ્સને માટે, વેલેન્ટિનાબેનને માટે, મહેન્દ્રભાઈ ઠાકોરને માટે, સ્ટેનલીભાઈ મારુને માટે, હેપીભાઈ પ્રવાસીને માટે, દીપકભાઈ બાવીસીને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે, દીકરા એમ્યુએલ જોન્સનભાઈને માટે, રિમોન પાંડવને માટે પ્રાર્થના કરીએ છીએ. હાઇઝેકભાઈ પટેલને માટે પ્રાર્થના કરીએ છીએ. અરવિંદભાઈ ક્રિસ્ટીને માટે પ્રાર્થના કરીએ છીએ. તેમજ માર્ગરેટબેન જોશીને માટે પ્રાર્થના કરીએ છીએ. તેમજ દીકરી નૈત્રીને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અનિલભાઈ જોશીને માટે પ્રાર્થના કરીએ છીએ. આ તમામ વહાલાઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, અમે જાણીએ છીએ કે તમારી પાસે જ સાજાપણું છે, કેમ કે દેહને અને આ જીવનને બનાવનાર ઈશ્વર તો તમે છો. ડૉક્ટરો દ્વારા જે સારવાર કરવામાં આવી રહી છે તેને તમે આશીર્વાદિત કરો. તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ એમના શિરે મૂકીને ખ્રિસ્તના લોહીથી જે સાજાપણું મળે છે તે તેઓ અનુભવે તેવી કૃપા તમે થવા દો. અને માટે પ્રભુ, તમે તેઓને સ્પર્શ કરો તે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. એમને તમે તંદુરસ્તીનો આશીર્વાદ આપો, તમે તેઓની સામર્થ્ય બળ બનો, તમે તેઓને સંભાળો, સાચવો. પ્રભુ, તમારો મહિમા થાય એવા વિશ્વાસમાં તમે તેઓને દ્રઢ કરો તે મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. આ વર્ષે બોર્ડની એક્ઝામ આપનાર ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, તમે તેઓને ખૂબ કૃપા આપજો. પરીક્ષામાં સહાયને મદદ કરી રહ્યા છો તેના માટે આભાર માની છે. સારું રિઝલ્ટ તેઓ મેળવે, એમનું ભવિષ્ય વધુને વધુ સારું થાય તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. એ સાથે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે દુઃખ સપ્તાહની સભાઓ જ્યાં થનાર છે આખા વિશ્વમાં, પ્રત્યેક સભાઓને તમે આશીર્વાદિત કરજો.
એ વચનના પાત્રને તમે આશીર્વાદિત કરજો. એ લીડ કરનાર તમારા સેવક સેવિકાઓને તમે આશીર્વાદિત કરજો. એ ક્વાયરને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અને એમ પ્રભુજી આ છેલ્લા દિવસોમાં આ સભાઓ મંડળીને તમે જેને લેવા આવનાર છો એવી વિશ્વની સાર્વત્રિક મંડળીને તમારા માટે તૈયાર કરનાર બને, તમારા મહેમાન માટે તૈયાર કરનાર બને તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. સાથે પ્રભુજી અમે ગુજરાત ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે તમારો આભાર માનીએ છીએ. તમામ ધર્મ સેવકોને માટે, એ પ્રેસ્બિટર ઇન્ચાર્જને માટે, ડીકન સાહેબને માટે, મિશનરી સાહેબને માટે, સુવાર્થિક સાહેબોને માટે પ્રાર્થના કરીએ છીએ. લીડર્સ ભાઈ બહેનો સેવાઓ કરે છે તેઓના માટે પ્રાર્થના કરીએ. બધાની સેવાઓને પ્રભુ મંડળીના હકમાં તમે આશીર્વાદિત કરો અને આત્મામાં તમામ સેવાઓ થાય તેવી કૃપા તમે થવા દેજો. એ સાથે પ્રભુજી ઇઝરાયલ, અમેરિકા, ઈરાનને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એ ખાડીના વિસ્તારમાં જે યુદ્ધનું વાતાવરણ છે, યુદ્ધ ચાલી રહ્યું છે, તમારી શાંતિ ત્યાં સ્થાપવામાં આવે. તમે મધ્યસ્થ થાઓ, તમે સર્વનું રક્ષણ કરો, તમારો પ્રેમનો આત્મા દરેકમાં કાર્ય કરે અને પ્રભુજી દરેક દેશો એકબીજાની સાથે સપોર્ટમાં, સહકારમાં, પ્રેમના ભાવમાં રહી શકે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુજી તમારું આવવું નજીક છે, ત્યારે તમે વિશ્વને તૈયાર કરી રહ્યા છો, ત્યારે તમારી ઈચ્છા, તમારી યોજના તમે પરિપૂર્ણ કરો. અને એ માટે પ્રભુ અમે અમારી જાતોને વિશેષ તમારા હાથમાં સોંપીએ છીએ. આ ચાલ્યા જતા વર્ષોમાં, દિવસોમાં રોજ બાઇબલ વાંચન અને પ્રાર્થના દ્વારા તમારી સંગતિમાં અમે જોડાયેલા રહીએ. અને એમ પ્રભુજી જ્યારે તમે તમારા લોકને, કન્યાને લેવા આવો ત્યારે અમે પડતું ન મુકાઈએ તે માટે તમે અમારી સહાયને મદદ કરજો. ફરી એકવાર અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર અને આશીર્વાદિત હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારી આ મધ્યસ્થીની વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આ સમયે આપણે ક્વાયર તરફથી ખાસ સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું.
જુનિયર ક્વાયરની સેવાઓ માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ ને જુનિયર ક્વાયરને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ એમના ભવિષ્યની તમામ સેવાઓને માટે. આજે ભૂલમાં ઘડિયાળ પહેરવાનું ભૂલી ગયો છું, એટલે હવે કેટલા વાગ્યા છે ખબર નહીં. ત્યાં સામે ઘડિયાળ નથી. કેટલા વાગ્યા છે? અહીં છે? ઓકે, અહીં છે. સારું, તો અહીં જોવાનો પ્રયત્ન કરીશ, પણ થોડું વહેલું મોડું થાય તો ચલાવજો અને ટાઈમ થાય તો જરા ઇશારો કરજો. એક સારી સ્માઇલ સાથે બાજુમાં જે બેઠા છે એમને ગુડ મોર્નિંગ કરી દેશો, સારી સ્માઇલ સાથે. પ્રભુનો આભાર જ માનીએ છીએ કે આપણો પ્રભુ બહુ ભલા પરમેશ્વર છે, પ્રેમાળ પિતા છે ને આપણી કાળજી લે છે. આવતા રવિવારથી દુઃખસન સપ્તાહની સભાઓની શરૂઆત થશે અને રોજ સાંજે આપણે પ્રભુના વચન સાંભળવાના છીએ, પ્રભુના વચનો દ્વારા આશીર્વાદ પામવાના છીએ. આ એક અદ્ભુત તક હોય છે. મારી આપ સર્વને નમ્ર વિનંતી, જરૂરથી તમે એ સભાઓનો લાભ અને આશીર્વાદ મેળવજો. આજે જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો, નોર્મલી એ શાસ્ત્રપાઠ ખજૂરીના રવિવારે વંચાય છે, પામ સન્ડેના દિવસનો એ શાસ્ત્રપાઠ છે. પણ મને ખબર છે કે અહીં વક્તા આવવાના છે ને એટલે મને ચાન્સ મળવાનો નથી. એટલે મને થયું કે લાવો એક સરસ વિચાર પ્રભુએ મને બહુ પહેલાં આપ્યો હતો ને એક વચન મેં તૈયાર કર્યું હતું, એ તમારી મધ્યે શેર કરવું. એ તક મને આજની દેખાઈ અને માટે આજે હું એ દુઃખસન સપ્તાહની શરૂઆતનો પામ સન્ડેનો જે સંદેશ છે તમારી સાથે વહેંચવાનો પ્રયત્ન કરીશ. 2 શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યા. બંને શાસ્ત્રપાઠમાં જે વાત લખવામાં આવી છે તે એટલી જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે અને શિષ્યોને એમણે કહ્યું કે સામેના ગામમાં જાઓ, વછેરું એના બચ્ચા સાથે લઈ આવો. વછેરા પર પ્રભુ ઈસુ બિરાજમાન થાય છે અને શિષ્યોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે એક ઘટના બને છે, એક બનાવ બને છે. અને એ બનાવ તો એટલો છે કે ઈસુ આવી રહ્યા છે એવા મેસેજ, એવા સમાચાર યરૂશાલેમના લોકોને મળી જાય છે. અને યરૂશાલેમના લોકો ઈસુ વિશે જાણતા હતા કે આ એ ઈસુ છે કે જે 5000ને જમાડ્યા. એ ઈસુ છે કે જે મરેલા 4 દિવસથી મરેલા લાજરસને જીવતા કર્યા. એ ઈસુ કે જે પોતે ઈશ્વરના પુત્ર હોવાની વાત કરે છે, જેમનું બોલવું ઓથેન્ટિક છે. એ ઈસુ યરૂશાલેમ તરફ આવી રહ્યા છે. યરૂશાલેમના લોકોને, સામાન્ય લોકોને ખબર પડે છે અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા છે. અને જ્યાં જ્યાં આ બનાવની વાત લખવામાં આવી છે ત્યાં એક વાત લખવામાં આવી છે કે લોકોએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા. ઈસુ આવી રહ્યા છે. ઈસુના આગમનમાં પોતાના લુગડા, પોતાના કપડાં, વસ્ત્ર ઈસુના આવકારને માટે ઈસુની આગળ પાથરે છે. અને આજે જે વિષય ઉપર આપણે મનન કરવાના છીએ તે એ લુગડા, વસ્ત્ર.
વાલાઓ, એદનવાડીમાં જો તમે જાઓ તો આદમ અને હવા જ્યારે પાપ પ્રવેશ નહોતો કર્યો ત્યારે નિર્દોષ હતા, અને બાઇબલ કહે છે કે તેઓ નગ્ન હતા પણ લજાતા નહોતા. પાપનો પ્રવેશ થાય છે અને તરત જે પહેલી જરૂરિયાત એ આદમ અને હવાને લાગી તે તો એ કે વસ્ત્ર પહેરવા પડશે. અને એમણે ઝાડપાનના વસ્ત્ર બનાવીને પોતાને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. પરમેશ્વર આવે છે, બૂમ પાડે છે, આદમ ક્યાં છે? આદમ બહાર આવે છે. આદમને પૂછવામાં આવે છે, આદમ કબૂલાત કરે છે કે તે જે સ્ત્રી આપી એના કારણે મેં ફળ ખાધું, અમારાથી પાપ થયું. અને ઈશ્વર પિતા આદમ હવાને એદનવાડીમાંથી બહાર કાઢે છે. પણ એમને બહાર કાઢતા પહેલાં એ પાપી મનુષ્યની સૌથી પહેલી જરૂરિયાત એમણે જે પૂરી કરી, અથવા તો પાપી માનવને પરમેશ્વર દ્વારા સૌથી પહેલી ભેટ જો કંઈ આપવામાં આવી તો તે વસ્ત્ર હતા, લુગડા. તમે જુઓ, પરમેશ્વર પિતાએ ચામડાના વસ્ત્ર તેઓને પહેરાવ્યા અને પછી એદનવાડીમાંથી બહાર મોકલી દીધા. વસ્ત્ર, કપડાં, લુગડા શું બતાવે છે? ઘણી બધી વખત આપણે એ વિશે વિચાર્યું નથી, અને આજે આપણે એ તરફ વિચારવા માંગીએ છીએ કે આ વસ્ત્ર શું પ્રગટ કરે છે, શું જાહેર કરે છે. આદમ અને હવાને અથવા તો પાપી માનવજાતને સૌથી પહેલી ભેટ ઈશ્વર તરફથી કંઈ મળી હોય તો તે આ વસ્ત્ર, પોશાક, કપડાં. અને એનો મતલબ કે દેવ તરફથી મળેલો આશીર્વાદ છે, ભેટ છે, ઈશ્વરના પ્રેમની નિશાની છે. ત્યારબાદ નિર્ગમનના પુસ્તકમાં જો 22મા અધ્યાયમાં તમે આવો, નિર્ગમન 22:26-27, ત્યાં કેટલીક સૂચનાઓ ઇઝરાયલ પ્રજાને કરવામાં આવી છે. એમાંની એક સૂચના એ હતી કે જો તું તારા પડોશીનું વસ્ત્ર ગીરવે લે તો સાંજ થતાં પહેલાં એને પાછું આપી દેજે. એનો મતલબ કે જૂના સમયમાં વસ્ત્ર ગીરવે રાખવામાં આવતું હતું. ગીરવે શું રખાય તમને ખબર છે? ગીરવે શું રખાય? મિલકત, આપણી પ્રોપર્ટી. એટલે વસ્ત્ર એ પ્રોપર્ટી છે, મિલકત છે. આ જે શબ્દ હું બોલી રહ્યો છું ને એ ધ્યાનમાં રાખજો. વસ્ત્ર દેવ તરફથી મળેલો આશીર્વાદ છે, ઈશ્વરની પહેલી ભેટ છે, ઈશ્વરના પ્રેમની નિશાની છે. વસ્ત્ર પ્રોપર્ટી છે, મિલકત છે. માથીની સુવાર્તા 5મા અધ્યાયની 40મી કલમ તમે જુઓ. જો તારો અંગરખો કોઈ લેવાનો દાવો કરે, ત્યાં પણ વસ્ત્રને મિલકતના રૂપમાં. દાવો શાના માટે થાય? ઘર માટે, જમીન જાયદાદને માટે, મિલકતને માટે દાવો કરવામાં આવે છે. વસ્ત્રને માટે ત્યાં દાવો કરવાની વાત છે. એનો મતલબ કે વસ્ત્ર એ તમારી મિલકત છે, પ્રોપર્ટી છે, જાયદાદ છે, કિંમતી છે. વસ્ત્ર કે પોશાક બીજી પણ ઘણી બધી બાબતો કહે છે, ને ઝડપથી હું તમારી આગળ મૂકવાનો પ્રયત્ન કરીશ. બીજી સ્લાઇડ. વસ્ત્ર કે પોશાક એ આપણી ઓળખ છે. ઉત્પત્તિના પુસ્તકના 38મા અધ્યાયમાં જો તમે જુઓ, 38:14-15, તામાર વિધવા હતી. ત્યાં લખ્યું છે કે એણે પહેરેલા વસ્ત્રથી ખબર પડી જાય કે એ વિધવા છે. એટલે એ વસ્ત્ર આપણી ઓળખ છે, આપણી આઈડેન્ટિટી છે.
બીજો સમયલ 13મો અધ્યાયને 18મી કલમમાં જો તમે જુઓ તો ત્યાં રાજાની કુંવારી દીકરી નવરંગી વસ્ત્ર પહેરેલા હતા. એના વસ્ત્ર પરથી ખબર પડે કે આ રાજાની કુંવારી દીકરી છે, એની ઓળખ છે, આઈડેન્ટિટી છે. નીતિવચન 7 અને 10. એક સ્ત્રી એના વસ્ત્ર પરથી ખબર પડે કે એ વેશ્યા સ્ત્રી છે. એટલે પોશાક, ડ્રેસ, કપડાથી આઈડેન્ટિટી મળે છે કે આ વિધવા છે, આ કુંવારી દીકરી છે, આ વેશ્યા છે. વસ્ત્ર એ આપણી આઈડેન્ટિટી છે, આપણી ઓળખ છે. ત્રીજી વાત, વસ્ત્ર કે પોશાક કે કપડાં આપણું સ્થાન, આપણું વ્યક્તિત્વ છતું કરે છે. ઉત્પત્તિના પુસ્તકમાં 37મા અધ્યાયમાં 3જી કલમમાં તમે જુઓ, યાકૂબ પોતાના 12 બાળકોમાંથી યુસુફને માટે એક સ્પેશિયલી જબ્બો સીવડાવે છે અને એ જબ્બાથી યુસુફ એમના બધા ભાઈઓમાં શ્રેષ્ઠ છે, પિતાને પ્રિય છે, પિતાનો મનગમતો છે, બધા કરતાં પિતાની દૃષ્ટિમાં મારું સ્થાન ઊંચું છે. એટલે કપડાં, ડ્રેસ, વસ્ત્ર એનું સ્થાન બતાવે છે. એનું સ્થાન શું છે? 1 સમયલ 18મો અધ્યાયને 4થી કલમમાં તમે જુઓ, યોનાથાન દાઉદને પોતાનું વસ્ત્ર આપે છે પહેરવા, પોતાનું વસ્ત્ર. એનાથી યોનાથાન એ બતાવે છે કે દાઉદ, તારું સ્થાન મારા હૃદયમાં શું છે? મારો મિત્ર છે, જીગરજાન છે. એકબીજાને માટે આપણે જીવ આપી દઈએ એવી મિત્રતા આપણી મધ્ય છે અને માટે મારું વસ્ત્ર તને આપું છું. સ્થાન બતાવે છે ડ્રેસ. યાકૂબનો પત્ર 2 અધ્યાય 1થી 4 વચનો વાંચજો. ત્યાં મંડળીમાં જે લોકો આવે છે તેના માટે યાકૂબ કહે છે કે ભપકાદાર વસ્ત્ર પહેરીને કોઈ આવે તો ખબર પડે કે આ પાર્ટી જોરદાર છે. એના વસ્ત્રોથી ખ્યાલ આવે કે આ પાર્ટી સારી છે. અને કોઈ મેલા વસ્ત્ર પહેરીને, ફાટેલા વસ્ત્ર પહેરીને આવે તો એ ખબર પડે કે આ ગરીબ છે. વસ્ત્ર કે ડ્રેસ આપણું સ્થાન બતાવે છે, આપણું મોભો, આપણું જે વ્યક્તિત્વ છે તે બતાવે છે. ચોથી વાત, વસ્ત્ર એ આપણું માન, આપણી ઇજ્જત જાહેર કરે છે. જો કોઈ હમણાં જ ગયા રવિવારે ઉપાધ્યક્ષ સાહેબ આવેલા, ગયા રવિવારે એમને કમિટી તરફથી શાલ ઓઢાડવામાં આવ્યું. વસ્ત્ર, શાલ સ્વરૂપે વસ્ત્ર ઓઢાડવામાં આવ્યું. એમનું માન, સન્માન, એમની ઇજ્જત વધારી. આપણે એમની ઇજ્જત કરી કહેવાય, એમને માન આપ્યું, આપણે એમને સન્માન કર્યું. વસ્ત્ર એ માન, સન્માનની, ઇજ્જતની નિશાની છે. કોઈને આપણે પાઘડી પહેરાવીએ છીએ, કોઈને શાલ ઓઢાડીને આપણે એનું બહુમાન કરીએ છીએ, એની કદર કરીએ છીએ. 28મા અધ્યાયની 2જી કલમ, તારાભાઈ નિર્ગમન 28મા અધ્યાયમાં પ્રભુ હારૂનને માટે સ્પેશિયલ, હારૂનને, મૂસાના ભાઈ હારૂનને પ્રભુ એમ કહે છે કે મૂસા, હારૂનને, તારા ભાઈને તું યાજક તરીકે અલગ કર અને એને સ્પેશિયલ ડ્રેસ, ખાસ પ્રકારના વસ્ત્ર એના માટે હોવા જોઈએ. એ ડ્રેસથી, એ ગાઉનથી, એ કપડાથી ખબર પડી જાય કે આ યાજક છે. એ માન મળે એને, એની ઇજ્જત વધારી કહેવાય, એનું સન્માન. અને હારૂનના દીકરાઓ માટે પણ તું અંગરખો સીવડાવ. અને ત્યાં લખ્યું છે કે એનું ગૌરવ, એનું શોભા ને સારું એ છે. નિર્ગમન 28માં લખવામાં આવ્યું છે. એટલે વસ્ત્ર એ માન, સન્માન, ઇજ્જત, ગૌરવ
ની નિશાની છે. પાંચમી વાત, વસ્ત્ર મારો અધિકાર જાહેર કરે છે. મારો ડ્રેસ મારો અધિકાર જાહેર કરે છે. ઉત્પત્તિ 39મા અધ્યાયમાં 41 થી 43 વચનમાં પવિત્ર પરમ પવિત્ર સ્થાનને માટે જે યાજકો નીમવામાં આવ્યા હતા તેઓને ખાસ પ્રકારના વસ્ત્ર સીવડાવવા માટેની સૂચના પરમેશ્વરે પોતે આપી. અહીં લખ્યું છે કે ઝીણા વણેલા શણથી વસ્ત્રો યાજકને માટે, હારૂન યાજકને માટે બનાવવામાં આવે. અને પરમ પવિત્ર સ્થાનમાં વર્ષમાં એકવાર જેનો વારો આવે એને મુખ્ય યાજકનું સ્થાન મળે. મુખ્ય યાજકના કપડાં જુદા, યાજકોના કપડાં જુદા, પછી જે ગાયક ગણ હોય એમના કપડાં જુદા. એ એમનો અધિકાર બતાવે છે. જેમ કે બિશપ સાહેબને તમે જુઓ તો વ્હાઇટ કલરનો અલગ જબ્બો અને કિરમજી રંગનો પટ્ટો હોય છે, જાંબલી કલરનો બિશપ સાહેબને. અમે રેડ પહેરી શકીએ, બ્લેક પહેરી શકીએ અને ગ્રીન પહેરી શકીએ. જાંબલી કલરનો અમે ન પહેરી શકીએ. જાંબલી કલરનો બિશપ સાહેબ, એ અધિકાર બતાવે છે. રેડ કલરનો પટ્ટો હોય તો પ્રેસ્બિટર ઇન્ચાર્જ બતાવે. ફક્ત દોરડું હોય ને પટ્ટો ના હોય તો એ ડ્રેસમાં જે હોય એને ડીકન કહેવામાં આવે. વસ્ત્ર અધિકાર, સ્થાન, મોભો બતાવે છે. પ્રેરિતોના કૃત્યમાં જો તમે આવો 12મા અધ્યાયની 21મી કલમમાં, તો હેરોદ રાજા રાજ પોશાક પહેરીને રાજ્યાસન પર બેસે. જો સાદા કપડામાં એ ફરતા હોય તો કોઈ એને રાજા ન કહે, ખબર ન પડે બધાને. રાજ પોશાક પહેરેલા હોય ત્યારે બધા કરતાં અલગ લાગે અને ખબર પડે કે આ રાજા છે અને રાજાનો અધિકાર બતાવે છે. એટલે દાનિયેલ 5 અને 7માં પણ જાંબુડિયા વસ્ત્રની વાત લખવામાં આવી છે કે જ્યારે દાનિયેલ ઉપર દારિયાવેશ રાજા ખુશ થઈ જાય છે અને એમ કહે છે કે દાનિયેલ મારા સ્વપ્નનો ખુલાસો એણે કર્યો એટલે મારા રાજ્યમાં 3જા ભાગનો અધિકારી એને બનાવો. અને ત્યાં તરત જ લખ્યું છે કે 3જા ભાગનો અધિકારી તરીકે દાનિયેલ તને અલગ કરવામાં આવે છે, પણ એની સાથે જાંબુડિયા કલરનો જબ્બો દાનિયેલને માટે લાવો અને એને પહેરાવો. એટલે વસ્ત્ર પહેર્યું એટલે ખ્યાલ આવી ગયો કે રાજા પછીના 3જા ભાગનો, 3જા કક્ષાનો અધિકારી તે દાનિયેલ છે. એટલે વસ્ત્ર કે ડ્રેસ, કપડાં અધિકાર બતાવે છે કે આનો કયો અધિકાર છે, સ્થાન બતાવે છે. ત્યારબાદ 6ઠ્ઠી વાત, કપડાં, વસ્ત્ર કે ડ્રેસ મારી સર્વિસ, મારી સેવા, મારી જવાબદારી શું છે, હું શું કામ કરું છું તે પણ જાહેર કરે છે. તમે જુઓ, નર્સ હોય તો એનો ડ્રેસ જુદો હોય, ડૉક્ટર હોય તો એનો જે ડ્રેસ હોય એ જુદો હોય. પોલીસવાળાને જુઓ, એ ટોપી પહેરીને ને એ ખાકી વસ્ત્ર પહેરીને આવે એટલે ખ્યાલ આવી જાય કે આ પોલીસવાળા છે. જુદા જુદા વ્યક્તિઓનું યુનિફોર્મ એ વ્યક્તિઓ શું સેવા કરે છે, શું કામ કરે છે, શું જવાબદારી અદા કરે છે તે આઈડેન્ટિફાઈ કરે છે. અને માટે વસ્ત્ર, અજકેલના પુસ્તકના 44મા અધ્યાયની 19મી કલમમાં સેવા કરવા વખતે અલગ વસ્ત્ર. જો હું અત્યારે અહીં છું પાળક તરીકે, ત્યારે મેં જબ્બો પહેર્યો છે, પટ્ટો પહેર્યો છે, દોરડું પહેર્યું છે. અજાણ્યો માણસ બી આવે તો એને ખબર પડે કે આ અહીંના પાસ્ટર છે, અહીંના ફાધર છે. જો હું સાદા ડ્રેસમાં હોઉં તમારી સાથે કોઈ પ્રસંગમાં તો કોઈને ખ્યાલ ન આવે કે આ પાસ્ટર છે. એટલે મારા કપડાથી હું શું કામ કરી રહ્યો છું, હું શું જવાબદારી અદા કરી રહ્યો છું, હું શું છું તે જાહેર થાય છે. ત્યારબાદ 7મી વાત, આપણો ડ્રેસ આપણી પરિસ્થિતિ પણ જાહેર કરે છે કે મારી પરિસ્થિતિ કેવી છે.
તમે જુઓ માર્કની સુવાર્તાના 10મા અધ્યાયની 50મી કલમમાં એક આંધળો લંગડો ભિખારી, તેના મેલા અને ફાટેલા લુગડાથી ખબર પડે કે આની સ્થિતિ શું છે, ગરીબ ભિખારી. તામાર વિધવાની વાત ઉત્પત્તિ 38:4-15માં તામાર વિધવા થઈ અને પછી એનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નના કારણે એણે બોઆઝને માટે વેશ્યાના કપડાં પહેર્યા. વિધવાના કપડાં પહેરેલા ત્યારે વિધવા લાગતી હતી ને પછી વેશ્યાના કપડાં પહેર્યા ત્યારે એ વેશ્યા જેવી લાગે. કપડાં, ડ્રેસ તમારી સ્થિતિ જાહેર કરે છે. ધનવાન વ્યક્તિ ભપકાદાર વસ્ત્ર પહેરે તો એના પરથી ખ્યાલ આવે કે એની સ્થિતિ બહુ સારી છે. ગરીબ વસ્ત્ર ફાટેલા કપડાં પહેરે, ખબર પડે કે આ ગરીબ છે. કપડાં આપણી સ્થિતિને જાહેર કરે છે. 8મી વાત, કપડાં કે ડ્રેસ આપણી મનની સ્થિતિને પણ જાહેર કરે છે. બહારની આર્થિક સ્થિતિ તો જાહેર કરે જ છે, પણ મનની સ્થિતિ પણ. એસ્તેરના પુસ્તકના 4થા અધ્યાયમાં 1-4 વચનો તમે જુઓ. યર્મિયા 14 અને 2 પણ જોઈ શકો છો. જૂના કરારમાં આ નિયમ હતો, નિયમ નહીં પણ એક બાબત, કે જો કોઈ વ્યક્તિ દુઃખી હોય તો એ ટાટ પહેરીને બેસતી. જેમ કે અયુબ, જ્યારે એની પાસે બધું હતું ત્યારે જાહો જલાલીમાં સારા કપડાં પહેર્યા હશે, એના કપડાં એક રાજાના જેવા હશે. ધનવાન વ્યક્તિ હતો એ વખતનો, સૌથી ધનવાન, એટલે શાહી કપડાં પહેર્યા હશે. અને અચાનકથી એની પાસેથી બધું છીનવાઈ જાય છે. મનથી દુઃખી થઈ ગયો, તૂટી ગયો, શરીરમાં ફોલ્લા, બધું જ છીનવાઈ ગયું. બાઇબલ કહે છે કે એણે ટાટ પહેરીને ધૂળમાં બેઠો. એની મનની સ્થિતિ ખબર પડે કે આ દુઃખી છે. નિનવેના લોકો, જ્યારે યુનાએ કહ્યું કે પ્રભુ શિક્ષા કરશે, ત્યારે રાજાને વાત મળીને રાજાએ કહ્યું કે બધા ટાટ પહેરો. નાના મોટા બધા જ ટાટ પહેરીને ધૂળમાં બેસીને પસ્તાવો કરો. મનની સ્થિતિ બતાવે છે આપણા કપડાં. મત્થીની સુવાર્તાના 22મા અધ્યાયમાં લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિ આવ્યો છે. બધાએ એ પ્રસંગને અનુરૂપ કપડાં પહેર્યા છે, લગ્ન પોશાક પહેરીને. અને આ ભાઈ લગ્ન પોશાક પહેર્યા વગરનો છે. તો એને આઈડેન્ટિટી કરવામાં આવે છે કે ભાઈ તું લગ્નમાં આવ્યો છે તો તારા કપડાં કેમ આવા છે? ગુડ ફ્રાઈડેના દિવસે લોકો કેવા કપડાં પહેરે? બોલો ના. મનની સ્થિતિ કે મારા ઈસુની સાથે અમે પણ દુઃખી છીએ. નાતાલે આખું બદલાઈ જાય. ખુશ છીએ, સૂટ પહેરીએ કે સારા ડ્રેસ પહેરીએ, મનની સ્થિતિ જાહેર કરે. એટલે કપડાં મનની સ્થિતિ પણ જાહેર કરે છે. 9મી વાત, કપડાં પાપ જાહેર કરે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 64મો અધ્યાય 6ઠ્ઠી કલમ, તમારા પાપ મેલા લુગડા સમાન છે, ચિત્રે હાલ આપણી સ્થિતિ. પાપના કારણે માણસની જે સ્થિતિ થઈ છે એ સ્થિતિ દર્શાવવા માટે બાઇબલ જે શબ્દ વાપરે છે, જે દાખલો આપે છે, કે જે ઉપમા આપે છે, તે વસ્ત્રની, કે તમારી સ્થિતિ મેલા ચિત્રા સમાન છે. જખારિયાનું પુસ્તક તેનો 3જો અધ્યાય 2-5 યહોશુઆની વાત છે. પ્રભુની આગળ યહોશુઆ ઊભો છે, શેતાન ત્યાં ઉપસ્થિત છે, અને પ્રભુનો એક દૂત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ઉપસ્થિત છે. યહોશુઆ ઊભો છે, તમે ત્યાં વાંચજો, ત્યાં લખ્યું છે કે એના કપડાં મેલા ચિત્રા સમાન.
એની સ્થિતિ બતાવે છે. અને શેતાન એ સ્થિતિ તરફ આંગળી ચીંધીને દેવ બાપને બતાવે છે કે આ તો આવો છે, મેલા ચિત્ર સમાન. એના પાપ, એની સ્થિતિ આવી ગંદી છે. પિતા, તમે કેવી રીતે આવા ગંદાને પ્રેમ કરી શકો? તમે કેવી રીતે આવા ગંદા મેલા ચિત્ર સમાનને તમારું બાળક કે તમારું સંતાન કહી શકો? અને બાજુમાં યહોવાનો દૂત હતો, મે બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને એમણે પોતાનો જબ્બો એના પર નાખ્યો, એને એક બીજું વસ્ત્ર પહેરાવ્યું એ માનવને, યહોશુઆને. અને પિતાને કહ્યું કે પિતા, હવે તમે જુઓ, હવે એ મેલા ચિત્ર સમાન નથી, એના પાપ ઢાંકી દેવામાં આવ્યા છે. હવે તે તમારું સંતાન લાગે એ રીતની એની સ્થિતિ થઈ છે. એટલે કપડાં સ્થિતિ બતાવે છે, પરિસ્થિતિ બતાવે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, પામ સન્ડેનો તહેવાર આપણે ઉજવીએ છીએ. એ દિવસ છે કે જ્યારે ઈસુ યરૂશાલેમ તરફ આવી રહ્યા હતા. યરૂશાલેમના લોકોને ખબર પડી, યરૂશાલેમના લોકો બહાર નીકળ્યા અને પોતાના લુગડા, પોતાના કપડાં, પોતાના ડ્રેસ ઈસુની આગળ પાથરી રહ્યા છે. એનો મતલબ શું હતો? એનો મતલબ એ હતો કે હો ઈસુ, પરમેશ્વર તરફથી અમને જે કંઈ ભેટ મળી છે, જે કંઈ પ્રેમ મળ્યો છે, જે કંઈ આશીર્વાદ મળ્યા છે, એ તારી આગળ અમે મૂકી દઈએ છીએ. લુગડા પાથરવાનો મતલબ કે અમારું જે સ્થાન છે, અમારું જે મોભો છે, અમે જે અધિકાર ધરાવીએ છીએ, હો ઈસુ, તારી આગળ અમે એને પાથરી દઈએ છીએ. એ તારી આગળ કાંઈ જ નથી. લુગડા પાથરવાનો મતલબ કે પ્રભુ, મારી જે કંઈ સ્થિતિ છે, હું મનથી તૂટેલો છું, હું પાપી છું, હું અધૂરો છું, હું નિર્બળ છું. લુગડા પાથરીને એવું જાહેર કરે છે વ્યક્તિ કે મારી એ સ્થિતિ, હો ઈસુ, તારા ચરણોમાં હું પાથરી દઉં છું. મારી સ્થિતિ તું બદલ. કપડાં પાથરવાનો મતલબ કે હો ઈસુ, મારી જે સેવાઓ છે, હું પાદરી હોઉં, હું નર્સ હોઉં, હું ટીચર હોઉં, હું પોલીસ ઇન્સ્પેક્ટર હોઉં, ક્લાસ 1 અધિકારી હોઉં, કે કોઈ પણ જગ્યાએ હું જે કામ કરું છું, એ મારી સેવા, મારી જવાબદારી, મારો અધિકાર, બધું જ હો ઈસુ તારા ચરણોમાં પાથરી દઉં છું. પ્રભુમાં પ્રિયવાલાઓ, એ દિવસે ઈસુની આગળ લુગડા પાથરીને લોકો એ જાહેર કરતા હતા કે પ્રભુ, અમને જે કંઈ ભેટ મળી છે, આ જીવન હોય, એની સાથે મળેલી તમામ આશીર્વાદિત બાબતો હોય, તારા ચરણોમાં. હો પ્રભુ, અમે જે કંઈ અધિકાર ભોગવીએ છીએ, અમે જે કંઈ સેવાઓ કરીએ છીએ, અમને જે માન મળે છે, બધું જ હો ઈસુ તારા ચરણોમાં. અમારી જે કંઈ મનની સ્થિતિ છે, અમારી જે આત્મિક સ્થિતિ છે, મેલા ચિત્ર સમાન અમારું આત્મિક જીવન, હો ઈસુ તારા ચરણોમાં. તમે રાજા છો, તમે પ્રભુ છો, તમે દેવના એકના એક પુત્ર છો. તમારી આગળ હું બધું જ નાખી દઉં છું. હું જે છું તે લુગડા પાથરીને લોકોએ એ જાહેર કર્યું કે પ્રભુ, અમે બધું જ તમારી આગળ સમર્પણ કરીએ છીએ, તમારી આગળ નાખી દઈએ છીએ. તમને અમે આવકારીએ છીએ અને તમારા આવકારમાં અમારું માન, અમારી પાઘડી, અમારી શાલ નાખી દઈએ છીએ. તમને આવકારીએ છીએ. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ પામ સન્ડે ઈસુને આ રીતે આવકારો. મને પરમેશ્વરે આપેલી તમામ ભેટ પ્રભુ તારા ચરણે, તું ચાહે ત્યાં વાપર. હું જે છું તે, ગરીબ છું, ધનવાન છું, સારી નોકરી કરું છું, કે જે છું તે, મારી સ્થિતિ, મારો હોદ્દો, મારો અધિકાર, હોય શું તારા ચરણોમાં મૂકી દઉં છું. તું ચાહે ત્યાં વાપર. મારી આત્મિક સ્થિતિ, હું તૂટેલો છું, ભાંગી ગયેલો છું. લોકો મને નબળા ગણે છે, અધૂરા ગણે છે,
આંગળી ચીંધે છે. હોઈશું મારું ભાંગેલું હૃદય તારા ચરણોમાં. પ્રભુનો આવકાર આ રીતે કરી જુઓ. યરૂશલેમના લોકોએ જ્યારે આ રીતે આવકાર કર્યો ને, ત્યારે પ્રભુ એ આવકારથી ખુશ થયા. કેમ ખબર છે? જ્યારે એ વખતના શાસ્ત્રી અને ફરોશીઓ લોકોને ચૂપ કરવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે પ્રભુ બોલ્યા ગુસ્સે થઈને, રોકશો નહીં એમને. એ જે કરી રહ્યા છે એનો મતલબ સમજજો. જો તમે એને રોકશો તો પથરા પોકારશે. આજે એ લોકો કરી રહ્યા છે એ જ જરૂરી છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ પામ સન્ડે પ્રભુને એ રીતે આવકારીએ. મારા કપડાં, મારો ડ્રેસ ઈશ્વરની ભેટ બતાવે છે. પ્રભુને અર્પી દઈએ. જીવન પ્રભુને અર્પી દઈએ. જીવનની સાથે સંકળાયેલી બધી જ બાબતો પ્રભુને અર્પી દઈએ, એના ચરણોમાં મૂકી દઈએ. પ્રભુને આવકારીએ કે હો રાજા, અમારા જીવનમાં આવો. ઈશ્વરના નામમાં આમેન. પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી અખૂટ દયામાં તમે આજે ફરી એકવાર તમારા વચનથી અમારી સાથે વાતને વ્યવહાર કર્યો છે. પ્રભુ, ઘણી બધી વખત અમે તમે આપેલા આશીર્વાદોમાં એવા મહાલીએ છીએ કે અમને એમ લાગે છે કે એ બધું જ અમારું છે. પણ પ્રભુ, તમે આજે અમને શીખવ્યું કે એ બધું જ તમારા ચરણોમાં મૂકવાનું છે, તમને અર્પી દેવાનું છે, કે જેથી એ આશીર્વાદિત થાય. તમે અમને જે કંઈ આપ્યું છે એ અધિકાર, એ સત્તા, અમારી ઓળખ, અમારી જે સ્થિતિ છે, જે કંઈ છે, બધું જ તમારા ચરણોમાં મૂકીએ છીએ. તમને આવકારીએ છીએ. તમે અમારા હૃદયમાં આવો. તમારા વગર અમે કાંઈ જ નથી. તમે આવો ને અમને આશીર્વાદ આપો. તમે આવો ને અમારા માથે તમારો હાથ મૂકો. તમે આવો ને તમારા મહિમાનું કારણ અમને બનાવો. અને જેમ યહોશુઆને એના વસ્ત્ર બદલીને નવા વસ્ત્ર તમે પહેરાવ્યા, એ તારણના વસ્ત્રથી તમે અમને આશીર્વાદિત કરો. ઈશ્વરના નામમાં આમેન.
ચાલલું નહીં લાયક છે મુજ આતનલું મુજ દેહ ગઉં મુજ પ્રાણ ગઉં લઈ લે તુજને શરણે જ સહુ લઈ લે તુજને શરણે જ સહુ થઈ શોધક તું જટ શોધ મને થઈ તારક તું ભવતાર મને થઈ તારક તું ભવતાર મને થઈ પાળક તું બસ પાળ મને થઈ બોધક દે થઈ બોધ મને થઈ બોધક દે થઈ બોધ મને. પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ કૃપાળુ દેવ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પાપી માનવ જાતને તમે આપેલી સૌથી પહેલી ભેટ લુગડા, વસ્ત્ર અને એની સાથે તમે અનેક ભેટો આપી છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. સૌથી મોટી ભેટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જેમાં તારણ છે, ઉદ્ધાર છે, પિતા સાથેની સંગત છે અને પિતા દ્વારા મળતા તમામ આશીર્વાદો છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પાસે જે કંઈ છે તમારા દ્વારા છે. એ અમારી ઓળખ હોય, અમારી સેવા હોય, અમારી નોકરી, જોબ, અમારી આઈડેન્ટિટી હોય, અમારી સ્થિતિ હોય, અમારી પાસે જે કંઈ છે અને અમે જે કંઈ છીએ બધું જ તમારા ચરણોમાં લાવીએ છીએ. પ્રભુ, તમારા ચરણોમાં અમે મૂકીએ છીએ. અમે જે છીએ અને અમારું જે છે તે બધું જ તમારા ચરણોમાં અર્પણ કરતા એની નિશાની તરીકે અમે જે દાન લાવ્યા છીએ તે દાનોનો તમે સ્વીકાર કરો. આભાર સ્તુતિનું દાન જેઓ આપ્યું છે તેઓને પણ તમે ખૂબ આશીર્વાદ આપો અને આ દાન તમારા મહિમા માટે વપરાય એવી કૃપા તમે થવા દો. આવનારા આખા અઠવાડિયા દરમિયાન તમને સમર્પિત એવું જીવન જીવી શકીએ તે માટે અમારી સહાય કરજો. એવું બોલવા, એવું વિચારવા, એવું વર્તવા અને તમારા મહેમાન માટે સાક્ષીરૂપ બનવા તમે અમને સહાયને મદદ કરજો. એ સમર્પણ સાથે અમારા દાનોનું સમર્પણ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે તે સ્વીકારો અને આશીર્વાદિત કરો. ઈસુના નામમાં આમેન. પ્રભુ ઈસુની પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસને અમારી ભોગવ્યા જેમ અમે અમારા ઋણીને માફ કરો તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ બુંદાઈથી અમને છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર છે અને રાજકોટ પરિવારના સગળા વહાલાઓના જીવનો ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.